એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે।